કોઈને ગમ્યો કે ના ગમ્યો, ગમ્યો હોય તો હા હાથ ઊંચો કરો. તો બધાને ફરજિયાત આવવું પડશે. અને આ એક ભગવાનનું કાર્ય છે. આપણા બાળકોમાં, આપણા ગામમાં સારા સંસ્કારો, સારો વારસો આવે એટલા માટેનું આ કાર્ય છે. હું જેનું નામ બોલાવું એટલી બહેનો અહીંયા આવે, પછી રીંકુબેનને છેલ્લે બોલાવું. શારદાબેન આચાર્ય. શારદાબેન અમારું એન્જિન કહેવાય જોવા જતા, કારણ કે આવો શારદાબેન એન્જિન પાવરફુલ હોય તો બાકી તો બધું ગાડી ચાલ્યા કરે વ્યવસ્થિત. ચારુબેન ઠક્કર, જ્યોતિબેન ઠક્કર, તન્વીબેન, પૂજાબેન કલ્પેશભાઈ, રેખાબેન વસંતભાઈ હશે લગભગ, વિજયાબેન રસિકલાલ, પછી વર્ષાબેન, શિલ્પાબેન, બે શિલ્પાબેન, બે ત્રણ શિલ્પાબેનો હશે લગભગ, દક્ષાબેન, સોનલબેન રાજુભાઈ અને બીજા સોનલબેન બે લખેલા, સોનલબેન કનુભાઈ હશે લગભગ, મોનાબેન, વિમળાબેન, ઉષાબેન આપણે આનંદના ગરબાવાળા, શિલ્પાબેન જોશી તો બોલી ગયા, જેટલી શિલ્પાબેન હોય બે ચાર આવી જાઓ, હંસાબેન, ભારતીબેન, બીનાબેન આનંદભાઈ, મીનાબેન મજેઠિયા, કાલીબેન દેવવાળા, પછી સોનલબેન બીજા એક લખ્યા છે, રક્ષાબેન શંભુલાલ અને સરોજબેન કયા છે? સરોજબેન સરોજબેન હિતેશ, હા સરોજબેન હિતેશભાઈ. આ બધી બહેનોને વિનંતી કે આપણે સાથે મળીને, ભાઈ ધૈર્ય ક્યાં ગયું? તું તારી સીટ ઉપર બેસ, જોરદાર ઢબુકતા ઢોલના નાદે આપણે આપણા બધી બહેનો હતી આટલી બહેનોને ઊભી કરેલી. આવો રે રીંકુબેન આવી ગયો, આવો. અને વિમળાબેન કોટક. આ આપણા બધા વતી આટલી બહેનોને આપણે સાથે મળી અને રીંકુબેનનું સારું ઉગાડીને આપણે સન્માન કરીને આશીર્વાદ આપવાના છે. સરસ ધૈર્ય, તારું સરસ મ્યુઝિક જોરદાર. શારદાબેન જોરદાર. ખૂબ અઘરો વિષય છે મારી દ્રષ્ટિએ, કારણ કે ટીકા કરવી, સૂચન કરવી, વાત કરવા, જેમ તેમ વાતો કરીને ઘેર જતું રહેવું બધું સહેલું છે, પણ આ સારું કામ કરવાનું, સારા માર્ગે બધાને લઈ જવા એ બહુ અઘરું કાર્ય છે. એ કાર્ય આપણા સૌના સહકારથી અને રીંકુબેને ખાસ, કારણ કે એમણે રસ લીધો એના કારણે જ આ કામ થઈ શક્યું. જલારામભાઈ તમે જોડે રહો, કારણ કે તમે થોડી છૂટા લીધો જ આ કામ થઈ શક્યું. નહીંતર વળી પાછા તમે ના પડે કઈ જવું નથી, ક્યાંથી હોય આવો રીંકુબેન, એટલે આવી જાઓ તમે જોડે. હા, દીકરી આવેલી છે હોય, કલીબેન હોય, બેન વિજયાબેન હોય, રીંકુબેન, જલારામભાઈ, એમનો આખો પરિવાર ફરી એકવાર જોરદાર તાળીઓથી બતાવી લઈએ. જોરદાર પુષ્પ વર્ષા કરો. અને 5 વર્ષ સુધી જેને હાથ ઊંચો કર્યો એ ખ્યાલ રાખો, 5 વર્ષ સુધી હાથ ઊંચો રાખવાનો. આપણે પાછું એવું ના થાય કે બીજા વર્ષે હવે આપણે ચાલશે એમ ના કરતા. ભલે આયા તો આઈ તો ગયા ને છેલ્લા દિવસે, એટલે દરેક પોતાની જાતે પીઠ થાબડો, જાતે કે ભગવાને આપણને આ કામમાં લગાડ્યા, દરેક પોતાની પીઠ જાતે થાબડો. અને એક સરસ વાત, આમાં ગણપતિજીના દિવસો આવશે ને હવે માતાજીને આવશે ને શ્રાવણ મહિનો એટલે શિવજીનો આવશે, પણ આપણા કિશોરભાઈ ચૌહાણે આજે સરસ મજાના ગણપતિજીના લાડુ પસંદ હતા, એટલે છેલ્લા દિવસનો લાડુનો પ્રસાદ કિશોરભાઈ તરફથી છે, એમને તાળીઓથી વધાવી લો. આજે રાત્રે જલારામ બાપાના ભજન ભરતભાઈ લાલચંદી અગ્રવાલના નિવાસસ્થાને ડોક્ટર કિશોરભાઈ આસનાનીના નિવાસસ્થાનની બાજુમાં, મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં છે. એ પછી શનિવારે શાસ્ત્રીજી ગૌશાળામાં જે ભજનમાં આવે એના માટે ભોજનની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા છે. અને રવિવારે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા ત્યાં શ્યામ બંગલોમાં પણ ભજન છે. સરોજબેન હિતેશભાઈ સોનપાલ માટે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. રામાયણના બધા જ કવર ખૂબ જ પહેલા હતા, એ એમણે ઘેર લઈ જઈને ધોઈને લાવ્યા છે. ક્યાં ગયા સરોજબેન? સરોજ આવી બેટા, ક્યાં છે સરોજ? હા, પણ તારું નામ તો બેટા પહેલા બોલ્યા હતા. આવી જાઓ. સરોજને આપણે ખૂબ તાળીઓથી વધાવો જોરદાર. અને આવતી સાલ સુધી હવે કવર વહેલા ના થાય એનો પણ ખબર રાખીએ, કદાચ થશે તો સરોજબેનની તૈયારી છે, ચિંતા નથી. સરસ. આ દરેક નાનું નાનું કામ કરે. અહીંયા
કેટલાક સફાઈ કામદાર, આમ આપણે ઘણી વાર એમ લાગે કે એના શું આભાર માનવાનો, પણ આ સફાઈ કામદારે સરસ સફાઈ કરે, બધું કરે ત્યારે આ કામ થતું હોય. આ પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, ચાની વ્યવસ્થા, પેલા આપણા દેહરી છે રબારી હીરાવસી, એ ટાઈમસર ચા કોફી લઈને આવે, કોઈને ખાંડ વગરની ચા જોવે, કોઈને ખાંડ વગરની કોફી જોવે. આ બધી ઝીણી બાબતોની ખબર રાખીને બધું કામ થતું હોય છે. અને સાવડી હોય, સાવડી જ્યારે ભેગી હોય ત્યારે એની મૂલ્ય હોય, પણ એક તાતણો જ્યારે અંદરથી છૂટો પડી જાય ત્યારે સાવડી વિખેરે ત્યારે એનાથી સાફ સુથરી ના થાય. એટલે આપણે બધા સાવરણીની જેમ સાથે રહીને કાયમ માટે આ ધર્મ કાર્ય, સત્ય કાર્ય, પુણ્ય કાર્યમાં સાથે રહેવાનું છે. કોઈનું નામ લેવાનું ના લેવાનું, પણ બધાએ જેણે જે રીતે સહકાર આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર. સુરેશભાઈ દેવવાળા, એમને ખૂબ તાળીઓથી વધાવી લો, જોરદાર. કારણ કે ઝીણી બાબતોની એમને અનુભવ પણ છે, ખબર પણ રાખે છે. અમારા ડાયાલાલ હેમરતભાઈ ક્યાં ગયા? ડાયાભાઈ હતા? હા, ડાયાભાઈ. ક્યાં સારો નાસ્તો મળે, ક્યાં સારું સમોસું, ક્યાં સારા ગાંઠિયા, ક્યાં સારા પેલા વચ્ચે શું લાયા હતા? સારું લાયા. એટલે દર સાલ આપ અમને ખવડાવતા રહો, પૈસાનું તો થઈ પડશે. એક સરસ વાત કરું ભેગા ભેગી. અહીંયા શશિકાંતભાઈ બેઠા છે. આજે અમારે 500 લાખની જરૂર હતી ગૌ માતા માટે, શારદાબેન. એટલે અમે એક સોનીભાઈ છે, એને કુદરતી એવું થયું કે મારે 3-4 દિવસ, મને કે અમને સપનું આવે છે 3-4 દિવસ હું જતો રહીશ. એટલે એમાં હું લખાયેલા પૈસા તો અમને બોલાય ત્યારે 4 લાખ અમને અર્પણ કરે. એટલે એ આ હાલતમાં આવીને આત્માનંદભાઈની થેલી આપી. 1,41,000 દૈનિક યજમાન ખૂટતો હતો. એટલે પિયુષભાઈ આચાર્યને ફોન કર્યો કે મારા લખી લો. 1,11,000 દૈનિક યજમાન રામાજી ઓખાજી સોની છગનભાઈ વાત કરે કે મારા લખી લો. એટલે આપણી જે કથા શરૂ થાય છે 31 થી 7 દિવસની, આ આવતા ગુરુવારથી ગણો ને. એટલે એ કથાના સાથે સાથે દૈનિક યજમાન, મુખ્ય યજમાન બધું થઈ ચૂક્યું છે. રાત્રિ કથા છે 8:30 થી 11:30. કોઈને દરેકને વિનંતી કે એક બબેને લાવજો. આ પ્રફુલ્લાબેનને સાંભળવા જીવનનો લાવો છે. અને આપણે રાત્રે કથા એટલા માટે રાખી છે કે વેપારી વર્ગ છે આપણો, એટલે ભાઈઓ દુકાને હોય, ધંધામાં તો રાત્રે આવી શકે. ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. જેણે જે રીતે સહકાર આપ્યો, કોઈનું નામ લેવાનું ના લેવાનું, પણ જેણે જે રીતે સહકાર આપ્યો એ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યમાં અમારા ક્યાં ગયા પ્રેમજીભાઈ? આવા વડીલોના આશીર્વાદ જબરદસ્ત છે. આ પ્રેમજીભાઈને કદાચ કોઈને પરિચય ના હોય, પણ સારા કવિરાતો છે, સાથે સાથે સારા રામાયણી છે. દર સાલ ચિત્રકૂટમાં લગે 15-20 દિવસ હોય છે લગભગ. એટલે આ રીતે હરદ્વાર, ઋષિકેશ પણ આવતીકાલથી કેટલાક ભાઈઓ બહેનો જવાના છે. સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ભજન ઇન્ટરનેશનલ રોણા મહિલા મંડળ દ્વારા સરસ્વતી પાર્કમાં ટાઈમ 4 થી 6. ધર્મિષ્ઠાબેન વૈકુંઠભાઈ કાર્ય તરફથી બધી વ્યવસ્થા છે. યજમાન અંબેમાના મંદિરે. ધન્યવાદ. આ ઉષાબેન પણ આનંદના ગરબા દ્વારા બધાને જબરદસ્ત મોજ કરાવે છે. રામધરી માનસ મંડળ હોય, આપણું આ સુંદરકાંડનું આપણું જોરદાર મંડળ છે. આપણા હમણાં આ સીતારામ મંડળ નિર્મળાબેન અને નીમુબેનને ઘરથી શરૂ થઈ અને એ કામ પણ સરસ ચાલે છે. જ્યાં જે રીતે ચાલે રીતે સારા વિચારનો વધારે પ્રચાર પ્રસાર કરો, જેનાથી રાષ્ટ્ર રક્ષા થાય, ધર્મ રક્ષા થાય, પરિવાર રક્ષા થાય, સમાજ રક્ષા થાય અને ગૌ રક્ષા થાય. આ બધી જ રક્ષામાં આપણે સાથે મળીએ. ધન્યવાદ. આપણે બધાનો ધન્યવાદ મળ્યો. પણ આ જ્યારે પાઠનું નક્કી થયું એમાં પહેલેથી આપણા ભેગા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ બધા પણ બંધુ સાહેબનો ખૂબ ખૂબ આભાર. કારણ કે નોરાની પૂંછડી ભેગી કરી હોય તો સાહેબ તો જોવે જ પહેલા. એટલે 1 મિનિટ માટે તાળી સતત ચાલુ રાખશું સાહેબ માટે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જય સિયારામ. આશીર્વાદ નહીં, સ્વાગત નહીં, મને આશીર્વાદ જોઈએ બધાના. કે આશીર્વાદ હશે તો જ હું આગળ કંઈ, આશીર્વાદ તો જોશે મારે. કે આશીર્વાદથી જ આ કામ. અને બધાએ મને સહકાર આપ્યો, પણ ઘરેથી મને મારી દીકરી અને એમને સતત મને માર્ગદર્શન આપ્યું ત્યારે હું આટલી પબ્લિકમાં હું ગાઈ શકી એમ. એટલે ધન્યવાદ કહેવાય બધાનો કે આટલો સાથ સહકાર તમે મને આપ્યો. અને બધા આખી ટીમનો, કે બધા શારદાબેન છે, જ્યોતિબેન છે, એટલે બધાનું નામ નહીં લઈ શકું, પણ બધા જે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આટલી પ્રોત્સાહિત કરી અને આમાં મને મોકો આપ્યો. તો જ હું આગળ. અને આ તો મારી કેમ કે આ તો શીખું છું હું. બસ શીખવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આ જય સિયારામ.